શેના માટે આપ્યો તો કે સારી સુવિધા મળે, સારો રોજગાર મળે, સારી વ્યવસ્થાઓ ઊભી થાય, ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય. પણ પરિસ્થિતિ એવી નથી. પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. તમારી પાસે મત લેવા આવે, ડરાવે, ધમકાવે, થોડા ઘણા પૈસાઓની લાલચો આપે. સમગ્ર ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતના લોકોમાં એક જુવાળ પેદા થયો છે. સમગ્ર ગુજરાતના લોકોમાં એક અવાજ પેદા થયો છે કે હવે કંઈક નવું કરવું છે, હવે કંઈક નવી વાત લાવવી છે, હવે કંઈક નવા યુવા નેતાઓને તક આપવી છે અને વિસાવદર વાડી કરવી છે. આ વાત સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ છે. આ વાતને મજબૂતી આપવા માટે, આ વાતને મજબૂત કરવા માટે આપણે બધાએ ભેગા મળીને આવનારા સમયમાં એક મજબૂત સંગઠન સાથે આગળ વધવું પડશે. આવનારા ટૂંક સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. જો આપણને મગજમાં એવું હોય કે વિસાવદર વાડી કરવી છે, તમારા મગજમાં એવું હોય કે આ તાનાશાહ સરકારના કાનના પડદા ફાડી નાખવા છે, તો માત્ર વિધાનસભાની રાહ જોવાથી નહીં થાય. એની શરૂઆત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતથી કરવી પડશે. એની શરૂઆત પાયાથી કરવી પડશે. તમારા માટે જે યુવાન ને જે લોકો લડતા હોય એને તક આપવી પડશે, એને મજબૂત બનાવવા પડશે, જ્ઞાતિ જાતિને ભૂલી જવી પડશે. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. કોઈ ઝાડમાં કુમળા પાંદડાઓ ફૂટે, કૂપણો ફૂટે તો કુદરત પણ એને પહેલી તક આપે છે. જ્યારે કૂપણો ફૂટે તો સૂર્યપ્રકાશ પહેલો એના ઉપર પડે છે. કુદરત પહેલો પ્રકાશ એની ઉપર પાડે છે કે નવી કૂપણ છે, આને મજબૂત થવાની તક આપો. એ અમારા જેવા યુવાનો હોય, મયુરભાઈ જેવા યુવાનો હોય, અમારે વાલજીભાઈના તમામ જે પણ બેઠા છે એ કૂપણ બનીને તમારી સામે આવ્યા છે. ત્યારે કુદરત પણ કૂપણને જો પહેલો પ્રકાશ આપતો હોય તો આપણે તો માનવ છે, નવા લોકોને નવી ઉર્જાને પહેલી તક આપવી જોઈએ. કુદરત જો નવા લોકોને પહેલી તક આપતી હોય તો આપણે તો પહેલી તક નવા લોકો, નવા યુવાનોને નવી ઉર્જાને આપવી જ જોઈએ. એનું તમને કારણ કહું. તમે તાલુકા પંચાયતમાં મત આપો છો, જિલ્લા પંચાયતમાં આપો છો, વિધાનસભામાં આપો છો, સંસદ સભ્યમાં મત આપો છો. મત શું તમે એના માટે આપો છો કે તમારા મતથી એ લોકો જીતે અને રોડની તમામ સિમેન્ટ અને તમામ જે કંઈ પણ વસ્તુ છે એ ખાઈ જાય એના માટે તમે મત આપો છો? હા કે ના? તમે માની લો કે ભાજપને મત આપ્યો તો તમે એના માટે મત આપ્યો તો કે પેપરો ફૂટી જાય, એના માટે મત આપ્યો તો ત્યાં સુધી? તમે ભાજપને એના માટે મત આપ્યો તો કે ભાઈ અહીંયા અંબુજા મોટી કંપની છે, અદાણીએ સંભાળી છે, તો અહીંયા તમને સ્થાનિક લોકોને રોજગાર ન મળે, બહારથી લોકોને રોજગાર આપવામાં આવે અને તમને બધાને બહાર મૂકી દેવામાં આવે, એના માટે તમે મત આપ્યો છો? મને તો એવા સમાચાર મળ્યા છે કે અદાણીએ સંભાળ્યા પછી ખૂબ મોટા ભાગના કર્મચારીઓને છૂટા કર્યા છે. સ્થાનિક કર્મચારીઓ કેટલો આપો છે? કેટલા લોકોને છૂટા કર્યા છે? 200. એમાંથી ઘણા બધા લોકોની તો જમીન 252, 600 કે 200, 252. ઓકે ઓકે, કઈ વાંધો નહીં, 9 તો ચાલશે. જોઈ તો કર્મચારીઓને અને રેગ્યુલર કર્મચારીઓને એમાં પણ નવી વાત કે જેની જમીનો કંપનીમાં ગઈ છે એ લોકોને પણ છૂટા કરી દેવાનો પ્રયત્ન થયો. આના માટે તમે મત આપ્યો? તમે મત શેના માટે આપ્યો તો કે સારી સુવિધા મળે, સારો રોજગાર મળે, સારી વ્યવસ્થાઓ ઊભી થાય, ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય. પણ પરિસ્થિતિ એવી નથી. પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. તમારી પાસે મત લેવા આવે, ડરાવે, ધમકાવે, થોડા ઘણા પૈસાઓની લાલચો આપે અને જીતીને પછી એના પોતાના પેટ ભરે. એ પછી કોઈ પણ યોજનાઓ હોય, નલ સે જલ લઈ લો કે તમામ મનપાલિકા કોઈ પણ યોજનાઓ રહે, તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નથી. ખેડૂતોની કાયમી માટે ફાઇનાન્સ સ્થિતિ, એમાં તમારા ગામ અને વડનગર ગામ અને આજુબાજુના ગામમાં જ્યાં જ્યાં કંપની લાગે છે ત્યાં તો ખેતીમાં કંઈ થતું પણ નથી. કારણ કે આ કંપનીનું પ્રદૂષણ જ એટલું મોટું છે. કાયદેસર હું ઘણા બધા કેસ અહીંયાથી લડ્યો છું. કાયદેસર લાલ પાણી આવે, તમારા બોર કૂવામાંથી પાણી આવે.
આ ગામની અંદર હવાનું પ્રદૂષણ એટલી બધી હદે છે કે ક્યાંક અને ક્યાંક સ્વાસ્થ્ય ઘણા બધા લોકો કેન્સરના બીમાર થઈ ગયા છે. પરિસ્થિતિ ઘણી બધી વિકટ થઈ ગઈ છે. ખેડૂતોની વાત કરીએ તો આ સરકારે ક્યારેય ખેડૂતો સામે જોયું નથી. હમણાં તાજેતરમાં સમાચાર તમને મળ્યા છે કે ખાતરમાં 130 રૂપિયાનો વધારો કર્યો. મળ્યા છે સમાચાર. મંડળીની અંદર 5 લાખનું પાક ધિરાણ આપ્યું અને હવે એવું કહે છે કે 2 લાખ પાછા ભરો, બાકી 13% વ્યાજ. આવું કંઈક આવ્યું છે ને. ચૂંટણી હાર્યા એટલે આવું થયું છે. પણ હવે તો આપણને કામ હારા કરો તો ચૂંટણી જીતા, કરો તો હરાય. યુવાનોની વાત કરીએ તો કાયમી માટે પેપર ફૂટવાની પરિસ્થિતિ થાય. ગમે એવડી મહેનત કરો, પેપર ફૂટી જાય, કંપનીમાં રોજગાર ન મળે, સરકારમાં રોજગાર ન મળે, બેરોજગારી મોટા પાયે ઊભી થઈ છે. ભ્રષ્ટાચારમાં આખા રોડ, એમાં સૌરાષ્ટ્રના એક પણ ગ્રામ્યનો રોડ લઈ લો, ક્યાંય સારો રોડ નથી. ક્યાંય સારો રોડ નથી. તમામ જગ્યાએ ખાડાઓ, તમામ જગ્યાએ ઘણીવાર એવું થાય કે રોડ બન્યો જ નથી. ખાડાઓમાં થોડી થોડી જગ્યાએ રોડ બનાવ્યો એવું લાગે. અને ક્યાંક હાઈવે બનાવે તો જેમ ભાઈએ કીધું એમ 3 ટોલ નાકાઓ નાખી દે. 60 કિલોમીટરની મર્યાદામાં 3 ટોલ નાકાઓ ઉભા કરે. તો કહેવાનો મતલબ એ છે કે આ બધું આપણે જાણીએ છીએ. એવું નથી કે નથી જાણતા, બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ, પણ આંખે કોઈને ખાવું નથી. મુખ્ય પ્રશ્ન એ છે, કોઈને આંખે નથી ખાવું. આંખે કોણ થાય? આ સભામાં પણ ઘણાને આવવું છે, ઘણાને ઈચ્છા છે કે આવું છે, સાંભળવા આવું છે, વાત સાંભળવા આવી છે, પણ આંખે નથી ખાવું. આંખે નહીં ખાવ તો ભેગું થવાનું નથી. કારણ કે કોઈને એમ હોય કે આંખે ખાય તો હેરાન કરે, આંખે ખાય તો પરેશાન કરે, ટાર્ગેટ કરે. કોઈ કાંઈ નથી કરી લેતું આ દુનિયામાં. તમારે દારૂ ધંધો કરવો છે, તમારે હવે હવાનું ખોટું કરવું છે, તમારે એક પૈસાનું ખોટું નથી કરવું. ડરવાનું લોકોએ શું? અમે આંખે થયા. લ્યો, તમારી સામે ઉત્તમ ઉદાહરણ છે. અમે આંખે થયા. અમારી 17 પેઢીમાં કોઈ રાજકારણમાં નહોતું. અમે કોઈનાથી ડર ન રાખ્યો. અમે આંખે થયા કે જેનાથી જે થાય કરી લઈ. અમે તાકાતથી લડવા નીકળ્યા છે. શું થયું? અમારો વાળે તમારી સામે છે, અમારો વાળે વાંકો નથી થયો. અને આંખે થયા ને એટલા માટે આખી ગુજરાતની આંખો આજે અમારી ઉપર એક આશાવાદ લઈને એની આંખો મંડરાઈ રહી છે કે આ લોકો કંઈક કરશે. તો આંખે તો થવું પડશે. પ્રવીણભાઈ આવીને કંઈક કરી દે, આ ભાઈ અહીંયા આવીને કંઈક કરી દે નહીં. આપણે આપણા મુદ્દા માટે આપણે પણ અવાજ ઉઠાવવો પડશે. અને સમય પાકી ગયો છે. જેને ભાજપનો પ્રેમ હતો એ અંદર જાણે કેવા માંડ્યા છે કે હવે તો આ લોકોને ઘર ભેગા કરી દેવા છે. કોંગ્રેસમાં હવે કોઈને વિશ્વાસ રહ્યો નથી. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ છે. આ પાર્ટી યુવાનોની પાર્ટી અને મજબૂત અને સારા વ્યક્તિઓની પાર્ટી છે. ઉત્તમ ઉદાહરણ અમે બધા છીએ. ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, હેમંતભાઈ ખવા હોય, ચેતરભાઈ વસાવા હોય, રાજુભાઈ તરફડા હોય, સાગરભાઈ રબારી હોય, તમામ લોકો એવા લોકો છે કે જે સંઘર્ષથી મોટા થયા છે. જેની પેઢીઓમાં રાજકારણ નતું, સંઘર્ષથી મોટા થયા છે. શું કામ થયા? કારણ કે અમે આંખે થયા છે. અમે કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના આંખે થયા છે કે જેનાથી જે થતું એ કરી લે. અમે ડરવાના નથી. અને એટલા માટે આજે આખા ગુજરાતના લોકો અમને અને આ પાર્ટી અમને એ લેવલ સુધી પહોંચાડ્યા છે. તો અમે આપ સૌને આવકારીએ છીએ. ભાઈ મયુર અહીંયા ગામમાં લડતો હોય તો એને પણ એવું થતું હોય છે કે ભાઈ આંખે હું કામ થયું, પણ આંખે થયો છે તો 5 લોકોને એમ થયું કે નહીં ભાઈ આ માણસ કંઈક કરી શકે, આ માણસ લડી શકશે. તો બધાએ આગળ તો આવવું પડશે, લડવું પડશે. અને હું અત્યારે આપને આમ આદમી પાર્ટી વતી તમામને અહીંયાથી આમંત્રણ આપું છું કે આપ સૌ આ પાર્ટીમાં જોડાય અને આપણે મજબૂતીથી સારી વ્યવસ્થા ઊભી કરીએ.